નમસ્કાર મિત્રો, વિઝન લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું ઓગસ્ટ મહિનાના મહત્વના કરંટ અફેર્સના ટોપિક્સ. ઓકે, તો શરૂઆત કરીએ આપણે ઓગસ્ટ મહિનાના મહત્વના કરંટ અફેર્સના ટોપિક, જે તમારી આવનારી પરીક્ષાઓ માટે ખૂબ મહત્વના રહેશે. તો પહેલો ટોપિક છે આપણો ઓપરેશન શિવ શક્તિ. ઓપરેશન શિવ શક્તિ. તો તાજેતરમાં મિત્રો ભારતીય સેના દ્વારા ઓપરેશન શિવ શક્તિ લોન્ચ કરવામાં આવ્યું. ઓપરેશન શિવ શક્તિ શેના માટે હતું? તેને મુખ્ય હેતુ એ હતો કે પહેલગામ હુમલો થયો તો એલઓસી ક્રોસ કરીને જે આતંકવાદી ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે તે આતંકવાદીઓનો ખાત્મો, તે ઉપરાંત જમ્મુ કાશ્મીરનો જેટલો પણ સંવેદનશીલ વિસ્તાર છે તેની સઘન તપાસ કરવામાં આવે. ઓકે, તો યાદ રાખજો મિત્રો, ઓપરેશન શિવ શક્તિ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું અને તેનો મુખ્ય હેતુ શું હતો? તો ઓપરેશન શિવ શક્તિ ભારતીય સેના દ્વારા અને હેતુ આતંકવાદીઓનો ખાત્મો, તથા જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારની તપાસ. ઓકે મિત્રો, તો ઓપરેશન શિવ શક્તિ ભારતીય સેના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય હેતુ એલઓસી ક્રોસ કરીને જે આતંકવાદી ભારતમાં પ્રવેશ કર્યા છે તેમનો ખાત્મો તથા જમ્મુ કાશ્મીરના જેટલો પણ સંવેદનશીલ વિસ્તાર છે તેની સઘન તપાસ કરવામાં આવે. આ ઉપરાંત મિત્રો, જેટલા પણ ભારતીય સેના દ્વારા અથવા ભારતીય સરકાર દ્વારા જેટલા પણ ઓપરેશન લોન્ચ કરવામાં આવે છે તેમની તમારે માહિતી મેળવવી જોઈએ અને તેનું તમારે અલગ લિસ્ટ તૈયાર કરવું જોઈએ અને તેની તમારે વારે રિવિઝન કરવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ આપું તો ઓપરેશન મૈત્રી છે, ઓપરેશન દોસ્ત છે, ઓપરેશન ગંગા, ઓપરેશન દેવી શક્તિ. તો આ તમામ ઓપરેશનની તમારે સંપૂર્ણ માહિતી મેળવવી જોઈએ. ઓપરેશન મૈત્રી, ઓપરેશન દોસ્ત, ઓપરેશન ગંગા અને ઓપરેશન દેવી શક્તિ. ઓકે, તો આ ઓપરેશન ક્યારે, કયા હેતુ માટે લોન્ચ કરવામાં આવ્યા હતા તેની માહિતી અને તેનું તમારે લિસ્ટ સંપૂર્ણ તૈયાર કરવું જોઈએ. મૈત્રી ઓપરેશન નેપાળ ભૂકંપ દરમિયાન. ઓપરેશન દોસ્ત તુર્કી ભૂકંપ દરમિયાન. ઓપરેશન ગંગા રશિયા યુક્રેન યુદ્ધ દરમિયાન. ને ઓપરેશન દેવી શક્તિ અફઘાનિસ્તાન કટોકટી દરમિયાન. ઓકે, તો આ તમામ ઓપરેશન ભારતીય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યા હતા. ઓપરેશન મૈત્રી નેપાળ ભૂકંપ દરમિયાન 2015માં લોન્ચ કરવામાં આવ્યું હતું ભારતીય સરકાર દ્વારા, જેમાં નેપાળ દેશને ભારતીય સરકાર દ્વારા આર્થિક તેમજ જરૂરી મદદ કરવામાં આવી હતી. ઓપરેશન દોસ્ત તુર્કી ભૂકંપ દરમિયાન ભારત સરકાર દ્વારા મદદ કરવામાં આવી હતી. ઓપરેશન ગંગા જ્યારે રશિયા યુક્રેનનું યુદ્ધ શરૂ થયું તો આ દરમિયાન ભારતીય લોકોને રશિયા યુક્રેનમાંથી સ્વદેશ પરત લાવવા માટે ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું હતું. ઓપરેશન દેવી શક્તિ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારનું નિર્માણ થયું એના બાદ જે કટોકટી સર્જાઈ ત્યારે ભારતીય મૂળના લોકોને અથવા ભારતીય લોકોને ભારત પરત લાવવા માટે ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેનું નામ છે દેવી શક્તિ. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે કામચાટકામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ. ઓકે, તો તાજેતરના રશિયાના કામચાટકામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જે અત્યાર સુધી પૃથ્વી પર આવેલા જેટલા ભૂકંપ હતા તેમાં સૌથી વિનાશક ભૂકંપોમાંનો એક હતો. કામચાટકા પ્રદેશ રશિયામાં આવેલો વિસ્તાર છે. ઓકે, રશિયાની રાજધાની યાદ રાખજો મિત્રો, મોસ્કો છે. ભૂકંપ માપવાનું જે સાધન છે તેને સિસ્મોગ્રાફ કહેવાય.
ભૂકંપ જેના પર માપવામાં આવે છે તેને રિક્ટર સ્કેલ કહેવામાં આવે છે. રિક્ટર સ્કેલ જે ભૂકંપ માપવાનો માપક્રમ કહી શકાય. ભૂકંપની અભ્યાસ શાખાને સિસ્મોલોજી કહે છે. સિસ્મોલોજી. ઓકે, તો મિત્ર તમામ પોઈન્ટ હતા જે કરંટને અનુલક્ષીને હતા. તો જ્યારે તમે કરંટનું રીડિંગ વાંચન કરો ત્યારે તેનું ડેટા એનાલિસિસ કરવું ખૂબ જરૂરી છે. આના પછીનો પોઈન્ટ છે મિત્રો આના પછીનો ટોપિક છે મિત્રો ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત આંગણવાડી. ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત આંગણવાડી. તો ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત આંગણવાડી મહારાષ્ટ્રના મિત્રો હમણાં તાજેતરમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા આંગણવાડી લોન્ચ કરવામાં આવ્યું. જે એઆઈ સંચાલિત છે. ઓકે, તો આ એઆઈ સંચાલિત આંગણવાડી મહારાષ્ટ્રના નાગપુરના વાડધામ ખાતે લોન્ચ કરવામાં આવ્યું. આ તમારો ક્વેશ્ચન પૂછાઈ શકે કે તાજેતરમાં ભારત સરકાર દ્વારા અથવા મહારાષ્ટ્ર સરકાર દ્વારા કયા વિસ્તારમાં અથવા કઈ જગ્યાએ એઆઈ સંચાલિત આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું? તો યાદ રાખજો મિત્રો, મહારાષ્ટ્રના નાગપુરના વાડધામ ખાતે. એના પછી નેક્સ્ટ પોઈન્ટ છે વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ. વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ. તો તાજેતરમાં વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો તાજેતરમાં વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે સંજય વાત્સાયનની નિમણૂક કરવામાં આવી. સંજય વાત્સાયન 47માં વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ છે. વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ. મિત્રો ખાસ યાદ રાખજો. તો તાજેતરમાં વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો તાજેતરમાં વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે સંજય વાત્સાયનની નિમણૂક કરવામાં આવી. સંજય વાત્સાયન 47માં વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે ચાર્જ સંભાળશે. એના પછીનો ટોપિક છે નેશનલ ફિલ્મ ફેર એવોર્ડ. નેશનલ ફિલ્મ ફેર એવોર્ડ 2025. ઓકે, તો તાજેતરમાં નેશનલ ફિલ્મ ફેર એવોર્ડ 2025ની જાહેરાત કરવામાં આવી, જેમાં બેસ્ટ એક્ટર તરીકે વિક્રાંત મેસી તથા શાહરૂખ ખાનને એવોર્ડ મળ્યો. ઓકે, વિક્રાંત મેસીને 12th ફેલ મૂવી માટે અને શાહરૂખ ખાનને જવાન મૂવી માટે આ એક્ટર એનાયત કરવામાં આવ્યો. બેસ્ટ એક્ટ્રેસ તરીકે રાની મુખર્જીને આ એવોર્ડ એનાયત કરવામાં. રાની મુખર્જીને મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે મૂવી માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તો મિત્રો ખાસ યાદ રાખજો. એના પછી નેક્સ્ટ ટોપિક છે મિત્રો સ્ટેટ્સ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ શ્રેણીમાં ગુજરાત પ્રથમ. ઓકે, તો તાજેતરમાં સ્ટેટ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ શ્રેણીનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું ભારત સરકાર દ્વારા. તો આ રેન્કિંગમાં ગુજરાત પ્રથમ સ્થાને રહ્યું. ઓકે, તો સ્ટેટ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ શ્રેણી શેના માટે હતી? તો ટીબી રોગ માટે. ઓકે, તો 2015 બાદ ગુજરાતમાં 34% ટીબીના દર્દીમાં ઘટાડો. ઓકે, 34% ટીબીના દર્દીમાં ઘટાડો તથા
ટીબી દર્દીમાં મૃત્યુ દરમાં 37% ઘટાડો જોવા મળ્યો. ઓકે, આના કારણે ગુજરાતને સ્ટેટ્સ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ શ્રેણીમાં પ્રથમ નંબર જાહેર કરવામાં આવ્યો. ટીબીનું ફૂલ ફોર્મ છે ટીબી માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ ટ્યુબરક્લોસિસ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે. ખાસ યાદ રાખજો મિત્રો, ટીબી કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? તો ટીબી માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ નામના બેક્ટેરિયા દ્વારા ટીબી નામનો રોગ થાય છે. ઓકે, તો ખાસ યાદ રાખજો. એના પછીનો ટોપિક છે મિત્રો ડ્રોન પ્રહાર કવાયત. ડ્રોન પ્રહાર કવાયત. તો તાજેતરમાં ડ્રોન પ્રહાર કવાયત કરવામાં આવી. તો કઈ સેના દ્વારા કરવામાં આવી? તો યાદ રાખજો મિત્રો, ભારતીય સેના દ્વારા ડ્રોન પ્રહાર કવાયત ભારતીય સેના દ્વારા કરવામાં આવી. એનું સ્થળ હતું અરુણાચલ પ્રદેશના સિયાંગ ખાતે. ડ્રોન પ્રહાર કવાયતનું આયોજન કરવામાં આવ્યું. એના સિવાય મિત્રો જેટલી પણ ભારતીય સેના દ્વારા જેટલી પણ કવાયતો કરવામાં આવે છે બીજા દેશ સાથે, એનું તમારે લિસ્ટ બનાવવું જોઈએ અને એને તમારે વારે રિવિઝન કરવું જરૂરી છે. એના પછીનો નેક્સ્ટ ટોપિક છે આપણે સ્પર્શ પેન્શન સિસ્ટમ. સ્પર્શ પેન્શન સિસ્ટમ. ઓકે, તો સ્પર્શ પેન્શન સિસ્ટમ કોના દ્વારા જાહેર કરવામાં આવી? સંરક્ષણ મંત્રાલય દ્વારા સ્પર્શ પેન્શન સિસ્ટમ જાહેર કરવામાં આવી. કોના માટે? તો નિવૃત્ત ભારતીય સૈનિકો માટે. તેનો હેતુ શું હતો? તો સ્પર્શ પેન્શન સિસ્ટમનો મુખ્ય હેતુ એ હતો કે નિવૃત્ત ભારતીય સૈનિકો છે તેમનું જે પેન્શન સિસ્ટમ છે તેને વ્યૂહાત્મક બનાવી અને વધુ સરળ બનાવી શકાય. પેન્શન સિસ્ટમને વ્યૂહાત્મક તથા વધુ સરળ બનાવવી. ઓકે મિત્રો, ખાસ યાદ રાખો, કોઈ પણ યોજના હોય ત્યારે તેનો હેતુ ખાસ પૂછાય છે. ઓકે મિત્રો, તો કોઈ પણ યોજના હોય તો એનો હેતુ અને તેનું લોન્ચિંગ યર અથવા તેનું જે સાલ જે વર્ષે લોન્ચ કરવામાં આવી એ વર્ષ તમારે ખાસ યાદ રાખવું જરૂરી છે. એના પછીનો નેક્સ્ટ ટોપિક છે મિત્રો મત્સ્ય ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે. ઓકે, મત્સ્ય ઉત્પાદનનું રેન્કિંગ તાજેતરમાં મત્સ્ય ઉત્પાદન ભારત વિશ્વમાં બીજા ક્રમે જાહેર થયું. ઓકે, તો પ્રથમ ક્રમે ચીન છે. કોના દ્વારા જાહેર કરવામાં આવ્યું? તો આપણા જે મત્સ્ય ઉદ્યોગ મંત્રી રંજનસિંહ દ્વારા જાહેર કરવામાં આવ્યું. ઓકે, તો ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા મત્સ્ય ઉદ્યોગ મંત્રી પણ યાદ રાખવું જરૂરી છે. ઓકે, એના પછીનો નેક્સ્ટ ટોપિક છે મિત્રો 43મો ગ્લોબલ લોકમાન્ય તિલક એવોર્ડ જાહેર કરવામાં આવ્યો. 43મો ગ્લોબલ લોકમાન્ય તિલક એવોર્ડ જાહેર કરવામાં આવ્યો. તો આ એવોર્ડ કોને મળ્યો? તો આ એવોર્ડ મળ્યો નીતિન ગડકરી સાહેબ. ઓકે, તો યાદ રાખજો મિત્રો, તો 43મો ગ્લોબલ લોકમાન્ય તિલક એવોર્ડ કોને મળ્યો? તો 43મો ગ્લોબલ લોકમાન્ય તિલક એવોર્ડ નીતિન ગડકરી સાહેબને મળ્યો. એના પછીનો ટોપિક છે મિત્રો ચેસ ઈ સ્પોર્ટ્સ વર્લ્ડ કપ. 2025
તો તાજેતરમાં ચેસ સ્પોર્ટ્સ વર્લ્ડ કપ 2025 નું આયોજન થયું હતું. તો ક્યાં થયું હતું? તો સાઉદી અરેબિયામાં ચેસ સ્પોર્ટ્સ વર્લ્ડ કપનું 2025 નું આયોજન થયું હતું. સાઉદી અરેબિયામાં આયોજન થયું હતું. તેના વિજેતા હતા મેગ્નસ કાર્લોસ. તો ખાસ યાદ રાખજો મિત્રો કે તાજેતરમાં ચેસ સ્પોર્ટ્સ વર્લ્ડ કપનું આયોજન ક્યાં થયું હતું? તો સાઉદી અરેબિયામાં. ચેસ સ્પોર્ટ્સ વર્લ્ડ કપ 2025 વિજેતાનું નામ શું હતું? તો મેગ્નસ કાર્લોસ. એના પછીનો નેક્સ્ટ ટોપિક છે મિત્રો, ભારત વિશ્વના ઉડ્ડયન બજારમાં પાંચમા ક્રમે. ઓકે, ભારત વિશ્વના ઉડ્ડયન બજારમાં 5મા ક્રમે સ્થિત થયું. ઓકે, તો પ્રથમ ક્રમે કોણ છે? પ્રથમ ક્રમે યુએસ છે. યુએસ પ્રથમ ક્રમે. ઓકે, ભારતના ઉડ્ડયન બજારમાં 11.1% પેસેન્જરમાં વધારો થયો. પેસેન્જરોમાં વધારો નોંધાયો. ઓકે, ખાસ યાદ રાખજો મિત્રો. તાજેતરમાં વિશ્વના ઉડ્ડયન બજારમાં ભારત 5મા ક્રમે સ્થિત થયું. ભારતના ઉડ્ડયન બજારમાં પેસેન્જરોમાં 11.1% વધારો થયો. પ્રથમ ક્રમે કોણ છે? પ્રથમ ક્રમે યુએસ છે. એના પછીનો નેક્સ્ટ ટોપિક છે મિત્રો, MS સ્વામીનાથન એવોર્ડ. MS સ્વામીનાથન એવોર્ડ. MS સ્વામીનાથન એવોર્ડ નરેન્દ્ર મોદી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. MS સ્વામીનાથન એવોર્ડની મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. MS સ્વામીનાથન મિત્રો તમે ઓળખતા જશો. MS સ્વામીનાથન એ ભારતીય હરિત ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. MS સ્વામીનાથન ભારતીય હરિત ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વ હરિત ક્રાંતિના પિતા નોર્મન બોરલોગને ઓળખવામાં આવે છે. હવે MS સ્વામીનાથન એવોર્ડ જે આ વર્ષે મળ્યો તે નાઇજીરિયાના પ્રોફેસર એડેમોલાને મળ્યો. ઓકે, યાદ રાખજો MS સ્વામીનાથન ભારતીય હરિત ક્રાંતિના પિતા છે. વિશ્વ હરિત ક્રાંતિના પિતા નોર્મન બોરલોગ. MS સ્વામીનાથનને ભારત રત્ન રેમન મેગ્સેસ પદ્મભૂષણ તથા પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવેલ છે. ઓકે મિત્રો, તો ખાસ યાદ રાખજો MS સ્વામીનાથન એવોર્ડ કોના દ્વારા શરૂઆત કરવામાં આવી? નરેન્દ્ર મોદી દ્વારા શરૂઆત કરવામાં આવી. આ વર્ષે કોને મળે? નાઇજીરિયાના પ્રોફેસર એડેમોલા, જે પોતે સાયન્ટિસ્ટ પણ છે. ઓકે, ભારતીય હરિત ક્રાંતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભારતીય હરિત ક્રાંતિના પિતા તરીકે MS સ્વામીનાથનને ઓળખવામાં આવે છે અને વિશ્વ હરિત ક્રાંતિના પિતા તરીકે નોર્મન બોરલોગને ઓળખવામાં આવે છે. એના પછી નેક્સ્ટ ટોપિક છે મિત્રો, INS હિમગીરી. ઓકે, તો INS હિમગીરી શું છે? તે એક ફ્રિગેટ જહાજ જે તાજેતરમાં ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું.
આઈએનએસ હિમગીરી એક ફ્રિગેટ જહાજ છે જે ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું છે. આ ફ્રિગેટ જહાજ શું હોય? તો આપણા જે વિમાનવાહક જહાજ છે વિરાટ અને વિક્રાંત, ઓકે, તો એની આજુબાજુ જેટલા પણ જહાજ જોવા મળે છે તે તમામ ફ્રિગેટ જહાજ હોય છે. આ ફ્રિગેટ જહાજો અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ તથા અત્યાધુનિક ટેકનોલોજી સજ્જ તથા અત્યાધુનિક હથિયારોથી સજ્જ હોય છે, જે વિમાનવાહક જહાજોની સુરક્ષા પૂરી પાડે છે. તે ઉપરાંત દરિયાઈ પેટ્રોલિંગ માટે પણ ફ્રિગેટ જહાજો ખૂબ જરૂરી છે. એના પછી છે નીલગિરી તાર. નીલગિરી તાર, ઓકે, તો તાજેતરમાં નીલગિરી તારની વસ્તી ગણતરી કરવામાં આવી. તો તે મુજબ 2668 નીલગિરી તાર છે. નીલગિરી તાર, જે નીલગિરી તાર ક્યાં જોવા મળે છે? તો તમિલનાડુ અને કેરળમાં જોવા મળે છે. નીલગિરી તાર એ તામિલનાડુનું રાજ્ય પ્રાણી છે. નીલગિરી તાર તમિલનાડુનું રાજ્ય પ્રાણી છે. તો યાદ રાખજો મિત્રો, નીલગિરી તાર કયાનું રાજ્ય પ્રાણી છે? તો તામિલનાડુ. તાજેતરમાં નીલગિરી તારની વસ્તી ગણતરી કરવામાં તે પ્રમાણે નીલગિરી તાર 2668 નોંધાયા છે. નીલગિરી તાર તામિલનાડુ અને કેરળમાં જોવા મળે છે. ઓકે, તો ખાસ યાદ રાખજો મિત્રો, નીલગિરી તાર. એના પછી નેક્સ્ટ ટોપિક છે મિત્રો, આઈએસએનો 107મો સભ્ય દેશ. 107મો સભ્ય દેશ. તો આઈએસએનો 107મો સભ્ય દેશ તરીકે કોણ બન્યું? તો મોલ્ડોવા આઈએસએનો 107મો સભ્ય દેશ બને. આઈએસએનું ફૂલ ફોર્મ શું છે? તો ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ. ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ. આઈએસએની સ્થાપના ભારત અને ફ્રાન્સની ભાગીદારીથી થઈ. ઓકે, આઈએસએની સ્થાપના ભારત અને ફ્રાન્સની ભાગીદારીથી થઈ. ઓકે મિત્રો, તો આજે આપણે જોયું પાર્ટ 1માં ઓગસ્ટ મહિનાના જે મહત્વના કરંટ અફેર્સના ટોપિક્સ હતા. ઓકે, હવે બાકીના કરંટ અફેર્સના ટોપિક આપણે પાર્ટ 2માં જોઈશું. ત્યાં સુધી બેસ્ટ ઓફ લક.